એક જ ભાવ કે મારે મોટપ થવું નથી, મારે તો બધા ભગવાન ઓળખવા છે અને બધા ભગવાન ઓળખશે તો પોતાના ભગવાનના બધા દોષ પર નાના મોટા વિઘ્ન આવતા હોય તો ભગવાન ટાળે ને ટાળે. લો આ ગણપતરાયનો વિચાર કરો, આવો મહિમા હતો. બોલો આવો મહિમા આપણે રાખવી તો ભગવાન આપણી ઉપર રાજી થાય કે ન થાય? થાય. લ્યો માટે ભગવાનની કૃપા છે, ભગવાનની દયા છે. એ તમે તો બધા બહુ ભાગ્યશાળી છો. અને હું તો કાયમ કહેતો આવું છું, કાયમ કે લેસ્ટર વાળા છે ને મંદિરના આગ્રહ દરરોજ રાખો. સુખી થવું હોય તો દુઃખી થાય ન આવતા. સાચી વાત છે ને તાર. હવે આપણું ઘર થોડુંક નજીક ખરું તો દર્શન તો કરવા આવી ન આવી? હા હા નજીક બધા હશે. બોલો આટલા એરિયા બધા રહેશે. બોલો હમણાં દૂર વાળા હોય તો આમ બી ચાલો ભાઈ અઠવાડિયે આવે, 15 દી આવે, મહિને આવે. પણ હું તો કાયમ લેસ્ટર વાળાને એવું કહું કે આ નજીકમાં રહેતા હોય ને એના દર્શનનો આગ્રહ રાખો ને રાખો. ભગવાન જો તમારી પર રાજી થાય અને વધારે વિશે કરીને રાજી આપણે રહે, નકર આળસુ બની જાય. આપણે શું બધાય જઈશું મંદિર અઠવાડિયું, શનિવાર આવે છે ને, શનિવારની રાહ જોવે બધા. શું માટે દરરોજ